શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે આત્માના અસ્થિઓનું નદીના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ખાસ કરીને ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાની માન્યતા પણ ચાલી આવેલી છે. ત્યારે મૃત્યુ બાદ કેટલા દિવસમાં અસ્થિ વિસર્જન કરી દેવું અને તેની પાછળ કઈ માન્યતા જોડાયેલી છે, જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે મારે વાત કરવી છે અસ્થિ વિસર્જન વિશે. ઘણા બધા દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી, અસ્થિ વિસર્જન ક્યારે કરવું જોઈએ? શું મૃત્યુના એકાદ વર્ષ પછી અસ્થિ વિસર્જન કરાય કે ના કરાય? ક્યાં કરવી જોઈએ? કઈ રીતે કરવી જોઈએ? તો જે કંઈ મનમાં તમારા પ્રશ્નો ઉદ્ભવિત થાય છે એનો જવાબ હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ દ્વારા જ હું આપતો હોઉં છું. હવે રહી વાત કે અસ્થિ વિસર્જન, આ બહુ મોટો પ્રશ્ન છે. માણસનું મૃત્યુ થાય એટલે એના અસ્થિ જે છે આપણે એક માટલીમાં એને લેતા હોઈએ છીએ અને પછી એને આપણા ઘર ઉપર, ઘરના સ્થાન ઉપર, ઘરની બહાર એને મૂકતા હોઈએ છીએ અને યોગ્ય સમયે એનું આપણે વિસર્જન કરતા હોઈએ છીએ. પરંતુ એનો યોગ્ય સમય ક્યારે એનું વિસર્જન કરવું જોઈએ, તો શાસ્ત્રમાં એનું પણ એક પ્રમાણ આપેલું છે. દશાહંતાભ્યંતરે યસ્ય ગંગા તો યે સ્થિમંજતી ગંગાયામ મરણમ યાદૃક તાદૃક ફલ મવાપ્નુયાત. એવું કહેવાય છે કે મનુષ્યનું મૃત્યુ થાય એટલે મનુષ્યના અગ્નિ સંસ્કારથી માંડી અને મનુષ્યને જ્યારે દસમાનું શ્રાદ્ધ કરવામાં આવે એની વચ્ચે અસ્થિ વિસર્જન કરવું ફરજિયાત રહે છે. મતલબ એ દરમિયાન અસ્થિ વિસર્જન કરવું જોઈએ. તે દરમિયાન 10 દિવસ દરમિયાન એ અસ્થિને તીર્થક્ષેત્રમાં લઈ જઈ એ અસ્થિને ગંગા જલ અને દૂધથી અસ્થિને શુદ્ધ કરી અને એને જલમાં પધરાવવાનું શાસ્ત્રમાં મહત્વ કહેલું છે. ઘણા લોકો કે ભાઈ મારે આમ જવાનું છે ને તેમ જવાનું છે ને પછી કરીશું ને ટાઈમ મળશે એટલે જઈશું ને અહીંયા જઈને કરીશું. ઠીક છે, તમારો મત, તમારી પરિસ્થિતિ અનુકૂળતા જે કંઈ હોય બરાબર, પણ શાસ્ત્ર તો એમ જ કહે છે કે 10 દિવસ દરમિયાન આનું વિસર્જન કરવું જોઈએ. તત્ફલમ આપનોતી, તો જ એનું વિશેષ મહત્વ, એનું ફળ પ્રાપ્ત થાય છે. બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે અસ્થિ વિસર્જન વિશે કુર્મ પુરાણની અંદર પણ એનું મહત્વ કહેલું છે. અસ્થિ વિસર્જન કોણ કરી શકે? યાવત સ્થિની ગંગાયામ તિષ્ઠંતી પુરુષસ્ય તુ યાવદ વર્ષ સહસ્ત્રાની સ્વર્ગલોકે મહીયતે. અસ્થિ વિસર્જન બને ત્યાં સુધી જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય એના સંતાન, એના જે સંતાન હોય એ સંતાનો દ્વારા અસ્થિ વિસર્જન કરવું જોઈએ. સંતાનોના હાથથી એના માતા પિતાની જે અસ્થિ હોય એનું વિસર્જન એનો પુત્ર જે સંતાન હોય એ જ કરે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કોઈને કદાચ સંતાન ન હોય તો એના કાકા, એના કુટુંબની અંદર કોઈ સંતાન હોય, જેમ કે કોઈ વ્યક્તિનો ભાઈ હોય, એનો દીકરો હોય, સંતાન સમાન, તો એ લોકો દ્વારા પણ કરી શકાય. એ કદાચ કોઈ ના હોય તો છેલ્લે એવું કહેવાય છે કે તમારા કુળના કોઈ પંડિત હોય ને, જે તમારા કુલ ગોર કહેવામાં આવે છે, એ દ્વારા પણ કરી શકાય. પણ પહેલું પ્રાધાન્ય સંતાનને આપવામાં આવે છે. સંતાન દ્વારા એ જીવની તૃપ્તિ થતી હોય છે એટલે એના દ્વારા કરાવવું જરૂરી છે. બીજું કે અસ્થિ વિસર્જન ક્યાં કરવું જોઈએ? તો અસ્થિ વિસર્જન માટે તો ખાસ કરીને જે ત્રિવેણી સંગમ હોય, શ્રેષ્ઠ નદી હોય, પવિત્ર નદી હોય, એમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. અને એમાંય જો સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે તો યાવત સ્થિની ગંગાયામ, ગંગા નદીનું વિશેષ મહત્વ છે.
ગંગા નદીમાં જો અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તો એવું લખ્યું છે કે યાવસ્તિની ગંગાયામ તિષ્ઠતિ પુરુષસ્યતુ યાવદ વર્ષ સહસ્રાણી સ્વર્ગલોકે મહીયતે, જ્યાં સુધી એ ગંગાના જલની અંદર એ અસ્થિ રહે છે ત્યાં સુધી તે જીવ સ્વર્ગલોકે સ્વર્ગની અંદર એટલા વર્ષ સુધી આનંદ પ્રાપ્ત કરે છે એવું લખ્યું છે, જ્યાં સુધી ગંગાનું જલ એ અસ્થિને સ્પર્શ થાય અને જેટલા વર્ષો સુધી રહે ત્યાં સુધી એને સ્વર્ગમાં આનંદ મળે છે એવું શાસ્ત્ર કહે છે. સાથે સાથે એવું કહેવાય છે કે અસ્થિ વિસર્જન થયા બાદ તે જીવની યમલોકની એટલે કે પરલોકની યાત્રા પ્રારંભ થાય છે. અને એમાં પણ કહ્યું છે શાસ્ત્રમાં, તીર્થાનામ પરમમ તીર્થમ, આ દુનિયામાં જો તીર્થો ઘણા બધા છે અને બધા પવિત્ર જ છે, પણ તીર્થાનામ પરમમ તીર્થમ, બધા કરતાં જો તીર્થ પવિત્ર જે છે અને નદીમાં જો પરમ શ્રેષ્ઠ નદી હોય, તીર્થાનામ પરમમ તીર્થમ નદીનામ પરમમ નદી મોક્ષદા સર્વભૂતાનામ મહાપાતકી નામ અપી, એવું કહેવાય છે. તીર્થો બધા ઘણા બધા પવિત્ર છે પણ તીર્થની અંદર જો ગંગા એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગંગાજીને મોક્ષદાયિની અને પાપનાશિની પણ કહેવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સગર રાજાએ ગંગાજીને લાવવા માટે તપ કર્યું હતું, સગર રાજાના જે દીકરાઓ મૃત્યુ પામ્યા હતા એ પ્રેત યોનિમાં ગયા હતા, એની મુક્તિ માટે સગર રાજાએ એના જે દીકરાઓ હતા એમની અસ્થિને પધરાવવા માટે અને એમના દીકરાઓને મોક્ષ આપવા માટે ગંગાજી માટે તપ કર્યું, પણ ગંગાજી ના આવ્યા. એટલે સગર રાજાના દીકરાએ પાછું તપ કર્યું, અંશુમાને ત્યારે ના આવ્યા. પછી ત્યાર પછી દિલીપ રાજા એમાંય ના આવ્યા. પછી ભગીરથ રાજાએ તપ કર્યું ત્યારે છેક ગંગાજી આવ્યા છે. અને એટલે ભગીરથ રાજાએ તપ કર્યું, ગંગાજી પ્રસન્ન એટલે ગંગાજીનું એક નામ ભાગીરથી પણ કહેવામાં આવે છે. બીજું, ગંગાજીને મોક્ષદાયિની કહેવામાં આવે છે, પાપને આશીની કહેવામાં આવે છે. તો આ બધા ગંગાનું વિશેષ મહત્વ છે. એટલે શાસ્ત્ર પ્રમાણે હંમેશા જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો શક્ય હોય તો શાસ્ત્રના નિયમ પ્રમાણે અગ્નિ સંસ્કારથી માંડીને 10માના શ્રાદ્ધ દરમિયાન એ અસ્થિ વિસર્જન કરવું જોઈએ, તીર્થક્ષેત્રમાં જવું જોઈએ. અને તીર્થક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ ગંગાજી છે, પણ ઘણી વખત એવું થાય કે જો તમે ત્યાં ના જઈ શકો તો બીજી ઘણી બધી ત્રિવેણી સંગમ હોય તો એવામાં પણ તમે કરી શકો છો. પણ બધામાં શ્રેષ્ઠ ગંગા છે તો ત્યાંનું શાસ્ત્રમાં વર્ણન છે એનું પણ મેં ઉલ્લેખ કર્યો છે. તો હવે અહીંયા અસ્થિ વિસર્જન માટે તીર્થક્ષેત્ર આપણા ભારત દેશમાં ઘણા બધા છે. અલ્હાબાદ છે, પછી પિતૃ માટે સૌથી વધારે શ્રેષ્ઠ ગયાજી છે, પછી સૌરાષ્ટ્રની અંદર પણ સોમનાથ છે, ત્રિવેણી સંગમ ચાણોદ છે, સિદ્ધપુર છે, ઘણા બધા પવિત્ર તીર્થક્ષેત્રો છે. તો એ પવિત્ર તીર્થક્ષેત્રમાં હંમેશા પિતૃઓને ઉદ્દેશીને આપણે એ પિંડદાન તર્પણ વગેરે આપણે કરવાથી તીર્થક્ષેત્રનું વિશેષ મહત્વ છે. એટલે તીર્થક્ષેત્રમાં જઈને કરવાથી એ આત્માઓને સદગતિ મળતી હોય છે. હવે રહી વાત કે અસ્થિ વિસર્જન જ્યારે કરતા હોય તે દરમિયાન અસ્થિને તમે જે માટીના કોલડાની અંદર જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે એને લેવાની હોય છે. અને અસ્થિ વિસર્જન કરતા પહેલાં એ જગ્યા એ જે અસ્થિ હોય એને તમારે એક પાનની ઉપર અથવા કોઈ પતરાળાની અંદર એ કલશમાંથી એને બહાર કાઢવાની, અને બહાર કાઢ્યા બાદ એ અસ્થિને દૂધથી એને શુદ્ધ કરવાની હોય છે. અને એના પણ શ્રેષ્ઠ મંત્ર હોય છે. જો ત્યાં કોઈ તીર્થક્ષેત્રમાં વિદ્વાન પંડિત હોય તો એની સહાય લઈને યોગ્ય રીતે એનું વિસર્જન કરવું જરૂરી છે. મતલબ અસ્થિને ગંગાના જલથી અથવા દૂધથી એને શુદ્ધ કરી, નારાયણનું સ્મરણ કરી, તત્પુરુષાય નમઃ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અથવા પુરુષ સૂક્ત સ્તોત્ર દ્વારા અભિષેક વગેરે કરી, અસ્થિનું પૂજન કરી, પોતાના પિતૃઓને યાદ કરી અને એ અસ્થિને ગંગાની અંદર અથવા તીર્થ પવિત્રની અંદર જો જ્યારે પધરાવવામાં આવે છે અને એને નમસ્કાર કરવામાં આવે છે તો એ તીર્થ જલ એ આત્માને સદગતિ આપે છે. તો અસ્થિને બને ત્યાં સુધી બહુ સમય સુધી પિતૃઓને મૂકી ના રાખવા, લટકાઈ ના રાખવા, ટાઈમ કાઢવો. કેમ કે જે ક્રિયા જ્યારે થતી હોય ને ત્યારે કરી દેવી જ જોઈએ, એમાં કોઈ જ 19-20 કરવાનું નહીં. તો શાસ્ત્રના મત પ્રમાણે ચાલવું જરૂરી છે. કેમ કે જ્યારે એ સમય પછી જો કરવામાં આવે છે તો એનું જે કંઈ ફલ હોય તે
તે ફલ પ્રમાણે એનું પરિણામ નથી મળતું. તો શાસ્ત્રને જાણીએ, સમજીએ અને કદાચ ખ્યાલ ના આવે તો વિદ્વાન વ્યક્તિની સહાય ચોક્કસ લેવી જોઈએ અને તે પ્રમાણે જ હંમેશા આપણે કાર્ય કરવા જોઈએ, જેથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય, પિતૃની સદગતિ થાય અને પિતૃના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, આજે સરસ મજાનું અસ્થિ વિસર્જનને લઈને મેં તમને જાણકારી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા શ્રેષ્ઠ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ તમારો પોતાનો છે. તમારા મનમાં કદાચ આવા પ્રશ્નો ઉદ્ભવિત થાય તો ચોક્કસ તમે ફોન કરજો અને અમે તમને યોગ્ય જવાબ આપીશું અને તમારા એ પ્રશ્ન સારો હશે તો એ પ્રશ્નને ટીવીના માધ્યમથી પણ હજારો લોકોને જાણકારી આપીશું. કાર્યક્રમ સદૈવ નિહાળતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.